વિભાગના માનનીય મંત્રી શ્રી પ્રવીણભાઈ માલીને સાદર આમંત્રિત કરીએ છીએ કે આપ સ્ટેજ પર આવશો અને સાથે જ સચિવ શ્રી રવિ નિર્મલ સરને વિનંતી કરીએ છીએ કે પુસ્તક અર્પણ કરીને માનનીય મંત્રીશ્રીને સન્માનિત કરશો। માનનીય મંત્રીશ્રી એક નવી પરંપરા ઊભી કરી છે કે પુસ્તકો છે વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એ અંતર્ગત દીકરીને વિનંતી કરીશ કે એ પુસ્તકો માનનીય મંત્રીશ્રીના વરદસ્તે ગ્રહણ કરશે। માનનીય મંત્રીશ્રી પુસ્તકો તમામ વિદ્યાર્થીઓને આપે છે। એક નવો અભિગમ એમણે શરૂ કર્યો છે। તાલીઓના ગગડાટથી આપણે બધા ઉદ્બોધન કરશો। બોલો ભારત માતા કી જય। ભારત માતા કી જય। આજનો આ કાર્યક્રમ બનાસકાંઠા માટે અતિ મહત્વનો છે। આ જે જગ્યા બેઠા છીએ એ જગ્યા પણ બહુ મહત્વની છે। ગુજરાતમાં સૌથી પહેલું પીપીપી મોડલ એટલે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ વાળું મોડલ આખા રાજ્યમાં એ આ ડીસા જ્યાં બેઠા છીએ છે। શોપિંગ બને, બસ સ્પોટ બને, લોકો માટે સુખાકારી વધે, બસ સ્ટેન્ડો શહેરોમાંથી હાઈવે તરફ આવે, એનું બધાનું યુનિક મોડલ એટલે ડીસા બસ સ્પોટ છે। અને આ કાર્યક્રમની અંદર આપણી વચ્ચે પાલનપુરના લોકપ્રિય ધારાસભ્ય માન્ય અનિકેતભાઈ એ આયા, એમની ટીમ સાથે આવ્યા છે અને એનાથી વિશેષ એ વાત છે કે પાલનપુરથી બસમાં બેસીને આવ્યા છે। કાલે મારે વાત થઈ ત્યારે મેં અનિકેતભાઈને કીધું, મેં કોઈ વિભાગ મારો છે, 2 બસોની ભેટ આપી છે, તો મેં કહ્યું શું કરશું? તો એમને સામેથી જ કીધું તો અમે તો બસમાં બેસીને જાશું એમ। તો મને બી એમ થયું કે સારી વાત છે, તો મેં કીધું આપણે પણ જશું જોડે એમ। એટલે આજે અહીંથી ડીસાથી સુરત અને પાલનપુરથી સુરત, ડીસાથી અમદાવાદ અને પાલનપુરથી સુરત આવી 2 બસોને સંચાલન કરવા આજે 2 નવી બસોનું આજે લોકાર્પણ પણ કરીએ છીએ। આજે મિત્રો આ કામ એટલા માટે મહત્વનું છે કે જ્યારે મારા પિતાજી ગોરધનજી માળી અહીં ધારાસભ્ય હતા ત્યારે જ આ મોડલ નવું લઈને આવ્યા હતા। 25 વર્ષ થઈ ગયા વાતને, એટલે ખૂબ રિનોવેશન માગતું હતું। અને રવિભાઈ આપણા સેક્રેટરી છે અહીંયા જીએસઆરટીસીના, અહીં હું ખૂબ બેઠો છું પાછળ, મારી અહીંયા એક ઓફિસ છે અને આ શોપિંગની ચિંતા પણ ખૂબ કરી છે। મનમાં એક વસવસો રહેતો હતો સફાઈ બાબતનો, મનમાં એક વસવસો રહેતો હતો નવી વ્યવસ્થાઓનો, અને ખબર નહીં કુદરતે ધાર્યું હશે ને આ વિભાગ પણ મારી જોડે આવ્યો છે તો મને એમ થયું કે લોકોનું ઋણ છે મારી ઉપર, તો એને ઉતારવું જોઈએ। અને માત્ર રિનોવેશન એટલા પૂરતું નથી।